નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા તાલુકાના ભોયણ ખાતે રવિ કૃષિ મહોત્સવ 2024નું 2 દિવસીય આયોજન કરાયું। કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આયોજિત રવિ કૃષિ મહોત્સવ 2024 અંતર્ગત ડીસા તાલુકાના ભોયણ ખાતે આવેલા અજંતા કોલ્ડ સ્ટોરેજ ખાતે તારીખ 6, 7, 12, 2024 2 દિવસીય કૃષિ મહોત્સવ તેમજ કૃષિ પ્રદર્શન કાર્યક્રમ ખુલ્લો મુકાયો। 6 ડિસેમ્બરના રોજ યોજાયેલ માનનીય મુખ્યમંત્રી શ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું। તેમજ 7 ડિસેમ્બરના યોજાયેલ ડીસા તાલુકા કક્ષાના કાર્યક્રમમાં એપીએમસીના ચેરમેન ગુવાભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયો। આ કાર્યક્રમમાં એપીએમસીના વાઇસ ચેરમેન અર્જણભાઈ પટેલ, ડીસા તાલુકા મામલતદાર શ્રી વિપુલ કુમાર બારોટ, તાલુકા વિકાસ અધિકારી શ્રી ચિંતનભાઈ પટેલ, નોડલ અધિકારી વ બાગાયત અધિકારી શ્રી આર.એમ. ઠક્કર, વિસ્તરણ અધિકારી કિરણભાઈ પરમાર, કૃષિ વૈજ્ઞાનિક શ્રીઓ એસ.જે. વાઘેલા, સચિન માળવે, તમામ વિભાગના કર્મચારીઓ, ગ્રામ સેવક શ્રી આત્મા સાફ તમામ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા। ડીસા ખાતે આયોજિત 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવમાં વિવિધ પાકોને લગતા પાક પરિસંવાદ યોજાયા હતા, જેમાં કૃષિ વૈજ્ઞાનિક શ્રીઓ દ્વારા બાગાયતી ખેતી, પ્રાકૃતિક ખેતી, બાગાયતી પાકમાં મૂલ્યવર્ધન અને મિલેટની ખેતી પર વિશેષ ખેડૂતોને જાણકારી આપવામાં આવી હતી। જ્યારે કૃષિ અને બાગાયત અધિકારી દ્વારા કૃષિ અને બાગાયતી પાકોની સહાયલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી। તેમજ પ્રગતિશીલ ખેડૂતો દ્વારા તેમની ખેતી તેમજ બાગાયતી પાકોમાં પોતાના અનુભવો વિશે માહિતી આપી હતી। ખેડૂત દ્વારા વિવિધ વિભાગના કૃષિ, બાગાયતી તેમજ પ્રાકૃતિક ખેતીને લગતા વિવિધ પ્રદર્શન તેમજ સ્ટોલની મુલાકાત લીધી હતી। તેમજ રસાડા ખાતે આવેલ પ્રાકૃતિક ખેતી કરતા ભગવાનભાઈ કુરશીભાઈ દેસાઈના મોડલ ફાર્મની મુલાકાત લીધી હતી। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। નમસ્કાર। આજ રોજ રાજ્ય સરકાર દ્વારા આયોજિત કૃષિ અને સહકાર વિભાગ દ્વારા રવિ કૃષિ મહોત્સવ 2024ના આયોજન અંતર્ગત ડીસા તાલુકાના તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવનું 2024નું આયોજન ભોયણ ગામ મુકામે અજંતા કોલ્ડ સ્ટોરેજ ખાતે રાખવામાં આવેલ હતું, જેમાં વિવિધ પ્રકારના કૃષિ, બાગાયતી પાકો અને પ્રાકૃતિક પાકોને લગતા પ્રદર્શન તેમજ પાક પરિસંવાદ અને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા અદ્યતન ખેતીની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। સાથે સાથે સરકારના અધિકારીઓ દ્વારા કૃષિ અને બાગાયત અને આત્માની યોજનાને લગતી સહાયલક્ષી યોજનાની માહિતી આપવામાં આવી હતી। અત્રેની આજરોજ આયોજિત કાર્યક્રમમાં તાલુકાના વિવિધ ગામોમાંથી બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને જેનો કૃષિ પ્રદર્શન તેમજ કૃષિ મેળાનો સંપૂર્ણ લાભ લીધો હતો। શું નામ સાહેબ આપનું? રજનીકાંત ઠક્કર, બાગાયત અધિકારી, ડીસા।